સાંસદ મનસુખ વસાવાને વધુ એક લેટર મળ્યો છે, જેને લઈને પત્રકાર પરિષદમાં આવી લેટર બોમ્બ ફોડ્યો. લેટરમાં ભ્રષ્ટાચાર વિશેની માહિતી હોય, ભાજપ અને આપના મોટા નેતાઓ સંડોવાયેલા હોય, મોટા નામનો પણ ઉલ્લેખ કરતા ખળભળાટ મચી ગયો હતો. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે મને ભાજપના એક વરિષ્ઠ આગેવાન નેતાએ નનામી પત્ર લખી મોકલ્યો છે. નર્મદા જિલ્લામાં ચાલતા ભ્રષ્ટાચાર વિશે છે. આંકડા સાથે ઉઘરાણી કરેલનો ઉલ્લેખ કર્યો છે. કેટલાક નેતાઓ અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને ધમકાવે છે. આમાં કોંગ્રેસના નેતા રણજીત તડવીનું પણ નામ છે, પરંતુ મને ખબર છે કે રણજીત તડવીએ કોઈ પૈસા લીધા નથી. તેને પૈસા આપવા ગયા હતા ત્યારે રણજીતભાઈએ લોકોને ખવડાવી નાખ્યા હતા. સાંસદે જણાવ્યું કે મેં તપાસ કરી છે. આ પત્રમાં તથ્ય છે. કેવડિયામાં બિલ્ડર લોબી જમીન દલાલો 2 વર્ષમાં કરોડો કમાયા છે. ગરુડેશ્વર ગભાણામાં રસ્તો બનાવવા સરકારી જગ્યામાં એક નેતાએ તપાસ માંગી તોડ કર્યો છે. 1.5 કરોડનો તોડ થયો છે. સરકારી જમીનમાં દબાણ કરનારા હોય તેમને પૈસા આપ્યા છે. વધુમાં ઘટસ્ફોટ કરતા જણાવ્યું કે જેમણે જમીન રાખી અને પોતાના નામે જમીન કરાવી છે, મેં તેઓને પણ પૂછ્યું, પણ તેઓનું કહેવું છે કે અમે તો દબાયેલા હતા એટલે પૈસા આપી નામ પર કરાવ્યું, પરંતુ ભ્રષ્ટાચાર તો થયો જ છે. અન્ય એક બાબત એ પણ છે કે આમ આદમીના એક નેતાએ રેલવેની જમીનમાં દબાણ કર્યું છે. આમાં જે કોઈ પણ સંડોવાયેલા હશે, ભાજપના હશે કે કોંગ્રેસના હશે કે આપના હશે, એની તપાસ હું પૂરેપૂરી કરીશ અને ઉપર સુધી આ વાત પહોંચાડીશ, એમ મનસુખ વસાવાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક વાત ચોક્કસ છે કે આ ભ્રષ્ટાચાર વિશે હું એકલો જ બોલું છું અને બીજા કોઈ નથી બોલતા. બધા સંડોવાયેલા છે એ વાત પણ ચોક્કસ છે. હું પૂરેપૂરી તપાસ માંગીશ. મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી અમિત શાહ સુધી સાંસદ રજૂઆત કરશે એમ જણાવ્યું હતું. કોઈ પ્રાઇવેટ હોટલમાં જવા માટે કોઈ રસ્તો બનાવવાનો હતો અને કોઈ પુલ બનાવવાનો હતો અને સરકારી જગ્યા હતી, એમાં 1 વર્ષ પહેલા તમને ખબર હતી એ એક નેતાએ આને મીડિયામાં બધીને પ્રસિદ્ધિ કે તપાસ માંગી તેને આમ થયું અને તેમાં પછી તોડ કરી લીધું. એમાં એ એક આખી ટીમ જ છે, એમાં એક નથી, એમાં બધા લોકો આમાં 1.5 કરોડનો તોડ કર્યો છે. આમાં 1.5 કરોડનો જે તોડ થયો છે એમાં એક નથી. તો એની પણ અમે તપાસ માંગી. મેં કાલે ઉપર છેલ્લી મેં વિઝિટ લીધી, તો અમે ચોક્કસ આવનારા દિવસોમાં કલેક્ટરને મળીને કહું છું કે આ વિસ્તારની અંદર કેવડિયા કે ગરડેશ કે ગભાણા વિસ્તારની અંદર આ સરકારી જમીનમાં કોણે કોણે દબાણ કર્યું છે. એટલે દબાણ કર્યું છે એ જ લોકો હશે પૈસા આપનારા લોકો. કારણ કે આ તપાસ માંગીને પછી તોડ પાણી કરી લેવું, પેપર તો ઊભું જ હશે ને. હવે બીજા એક નેતા છે, એને જમીન રાખી એના પત્નીના નામે, આમ આદમી પાર્ટીના. એમાં જો નામ છે, હું બોલતો નથી, તમે જો એ તપાસ. આમાં શું છે, આમાં શરત ભંગ થયેલો છે. ખરેખર આ જે જમીન છે એ એમના પત્નીના નામે રાખી છે. હકીકતમાં જમીનનો કેટલો ભાવ છે ને પૈસા ક્યાંથી આવ્યા એ પણ તપાસ માંગી છે. આ કરોડો રૂપિયાનો આમાં બધું સોદો થયેલો છે. આમાં પણ હોટલનો ધંધો જેને કરવો હોય તેને કાયદેસર કરી નિયમ પ્રમાણે કરે ને, ગેરકાયદેસર થોડો કરાય ત્યાં. ને રેલવેની જમીનમાં અડધું દબાણ રેલવેનું છે, ભલે અડધું એમનું હશે. કરો ધંધો, કોઈ બી ધંધો, અમે પણ મદદ કરીએ જેને ધંધો કરવો હોય તેને. હું એકબીજાની મિલીભગત છે હું ચોક્કસ કહું, કારણ કે નર્મદા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ સરકાર પર આટલા દબાણ કરે છે, આટલા આરોપ મૂકે છે અને પાર્ટી પર ભાજપના નેતાઓ પર બધા જાતના આરોપ મૂકે છે. તો મારા સિવાય કોઈ બોલતું નથી. એટલે જે નથી બોલતા એ લોકો એકબીજા સાથે મળેલા છે, તાર અડેલા છે. અને બીજું કે આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો કોઈને કોઈ ખબર કેમ ના પડે. અને મેં તપાસ કર્યું છે કે આ જે સરકારી જમીનો જે છે, આ 1-2 વર્ષને કરોડો રૂપિયા આ લોકોએ બનાવી લીધા છે. એ વાત પણ સાચી છે. એ મેં કેટલાક લોકોને પૂછ્યું. હવે શું છે, જેને આ કામ થઈ ગયું, જેણે જે રસ્તો બનાવી દીધો કે બ્રિજ બનાવી દીધો કે જે સરકારી દબાણ કરી લીધું એને પૈસા આપી દીધા, એ તો મૌન જ રહેવાનું. પણ અમે વાત કરાવી કોઈ બી રીતના, અમે અમારી રીતના વાત કરાવી કે હા કે સાહેબ અમે આ રીતના ફસાયા હતા એટલે અમે અમારી પાસે શું કરીએ, અમે ધંધો લઈને બેઠા છે. એટલે મજબૂરીનો આ લોકો લાભ ઉઠાવે.
મળીને આ બધા તોડપાણી કરે છે. એટલે મેં હિંમત કરી છે, મેં આમાં હિંમત કરી, મારો ભાજપના પણ છે, આમ આદમી પાર્ટીના બધા ની એક મિલીભગત છે. ને હું સ્પષ્ટ કહું કે જે નથી બોલતા, આ કૌભાંડ થાય છે, એ લોકો બધા મળેલા છે, હું આની સામે લડવા માટે તો તમને બોલાય છે. આની સાથે હું લડવાનો છું, ને એટલા માટે તો આખા અને આ જે વાત છે આખા ગુજરાત, તમારા માધ્યમથી આખા ગુજરાતમાં જોવાની, એટલે કમસે કમ લોકોમાં એક પ્રકારની જાગૃતિતા આવશે ને આ બધું ચાલે છે અટકથી તો ખરું ને. મારો આ જ ઉદ્દેશ્ય છે. અને હું પણ મોકલીશ, ભૂપેન્દ્ર પટેલ નહીં, મુખ્યમંત્રી સાહેબ એકલો નહીં, હું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને માનનીય અમિત શાહ સાહેબને પણ હું આ પત્ર મોકલી. મારે અટકાવવું છે. એકબીજાના સેટિંગ થયેલા અને સેટિંગથી પૈસા કમાવાની જે વૃત્તિ ધંધો જે ચાલે છે નર્મદા જિલ્લામાં, એ મારે અટકાવવું છે. હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર. તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ.